वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતના પ્રવચનની અંદર આપણે બધા વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે સાધન માર્ગ એની અંદર શાસ્ત્રના માધ્યમથી ભક્તિની ઉત્કૃષ્ટતા શ્રવણ કરતા હતા. તમારી સન્મુખ શાસ્ત્રોના વચનોના પ્રમાણો આપી એ વાત પ્રતિપાદન કરીને બતાવી કે સંસાર સાગરને તરવાને અર્થે કેવલ ને કેવલ ભક્તિરૂપી નૌકા જે છે એ જ દ્રઢ સાધન છે. પરંતુ ભક્તો, એ ભક્તિરૂપી નૌકાને સુદ્રઢ રાખવાને અર્થે, એને ટકાવવાને અર્થે શાસ્ત્રોકારોએ ધર્મ, આત્મજ્ઞાન, વૈરાગ્ય, મહાત્મય જ્ઞાન ઇત્યાદિ સાધનો પણ બતાવેલા છે કે જે સાધનોનું આચરણ કરવાથી મુમુક્ષુના અંતકરણની અંદર એ ભક્તિ મહારાણી જે છે એ સુદૃઢ રૂપે ટકી શકે છે. અને આ સાધનથી પરાંગમુખ થતા મુમુક્ષુના અંતકરણની અંદર એ ભક્તિ મહારાણી જે છે એ સુદૃઢ રૂપે ટકી શકતી નથી. અને એટલે જ માટે શાસ્ત્રકારોએ જીવન પર્યંત આ ધર્માદિક સાધનોનું આચરણ કરવાનું કહ્યું છે. આદિ જગદગુરુ શંકરાચાર્યજી કેવલ જ્ઞાનના માર્ગને જ ઉપાધિ બતાવે છે. ત્યાં રામાનુજાચાર્ય જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી છે. અર્થાત કે કર્મની સહાયતાથી ઉપલબ્ધ જ્ઞાનરૂપ ભક્તિને જીવના વિસ્તાર માટે તેઓ શ્રેષ્ઠ ઉપાય માને છે. અને આ જ વાતનું સમર્થન જે છે એ ભગવાન વેદવ્યાસજીએ વ્યાસ સૂત્ર 3.4.26 સર્વપેક્ષા ચ યજ્ઞાદિ શ્રુતે સ્વવતઃ આ સૂત્રથી અને 3.4.34 સહકારીત્વેન ચ આ સૂત્રથી કરેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિની સિદ્ધિ જે છે એ ધર્મથી થાય છે. ધર્મ જે છે એ ભક્તિના અંગપણે છે. સુદ્રઢ રૂપે ધર્મનું આચરણ જો કરવામાં આવે તો જ મનુષ્યના અંતકરણની અંદર ભક્તિ મહારાણી જે છે એ સ્થિર થાય છે. ધર્મને ભક્તિના અંગપણે નિરૂપનારા અનેક વચનો ભાગવતની અંદર કહેલા છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે ભક્તિ સિદ્ધયતિ ધર્મેણ, અર્થાત કે ભક્તિની સિદ્ધિ ધર્મથી જ થાય છે. એ જ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 19મા અધ્યાયના 17-27 શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પુનઃ કહે છે ધર્મો મદ ભક્તિ કૃત પ્રોક્ત, જેનાથી મારી ભક્તિ થાય તે ધર્મ જાણવો. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના 24મા અધ્યાયના 53મા શ્લોકની અંદર કહ્યું છે યદ ભક્તિ યોગો અભયદઃ સ્વધર્મમ અનુતિષ્ઠતામ, અર્થાત કે સ્વધર્મનું પાલન કરનારને નિર્ભરિક કરનારો ભગવાનનો ભક્તિ યોગ પ્રાપ્ત થાય છે. આ બધા વચનો જે છે એ સ્પષ્ટ રૂપે એવું કહે છે કે ભક્તિને ટકાવવાને અર્થે ધર્મનું આચરણ જે છે એ જરૂરી છે.
અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ ધર્મ સહિત ભક્તિ કરવાની આજ્ઞા જે છે શિક્ષાપત્રીની અંદર આપે છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 102માં શ્લોકની અંદર કહે છે, ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યતિ તદ્રહ. આ પ્રમાણે કહી સર્વશાસ્ત્રના રહસ્યભૂત ભગવાન શ્રી હરિ ધર્મ સહિત ભક્તિ કરવાનું વિધાન કરે છે. અને શિક્ષાપત્રીના 39મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ ધર્મેણે રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યન સર્વથા, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મ રહિત એવી કોઈ પણ પ્રકારે ન કરવી. આ પ્રમાણે કહી પોતાના તમામ આશ્રિતોને સાવધાન કરતા કહે છે કે ભગવાનની ભક્તિ જે છે એ ધર્મ રહિત ક્યારેય પણ કરવી નહીં. સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણના ગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી પ્રથમ પ્રકરણના 15મા અધ્યાયના 24મા શ્લોકની અંદર ધર્મદેવને ઉપદેશ આપતા કહે છે કે સ્વવર્ણાશ્રમ ધર્મેણ યુક્તા રાધિકા પતેઃ ભક્તિ કાર્યા દ્રઢેતિ. અર્થાત કે રમાપતિ રાધિકાપતિ શ્રી કૃષ્ણની ભક્તિ સ્વવર્ણાશ્રમ ધર્મે સહિત જ દ્રઢપણે કરવી જોઈએ, પરંતુ પોતાના વર્ણાશ્રમના ધર્મનું ઉલ્લંઘન કરીને ક્યારેય પણ ભગવાનની ભક્તિ કરવી નહીં, એવું ગુઢાર્થની અંદર અહીં રામાનંદ સ્વામી કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના વચનામૃતોની અંદર આ જ વાતનું પ્રતિપાદન કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના 9મા વચનામૃતમાં પોતે કહી રહ્યા છે કે પોતાના ધર્મમાંથી ચલાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નથી. આ પ્રમાણે કહી ભગવાને ધર્મની ભક્તિની અંદર આવશ્યકતા કહેલી છે. ગઢડા મધ્યના 27મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે માટે પોતપોતાના ધર્મમાં રહી ભક્તિ ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે. અહીં ભગવાન સ્વામિનારાયણે પોતાનો સિદ્ધાંત જે છે એ સ્થાપિત કરેલો છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પોતપોતાના ધર્મમાં રહીને જ ભગવાનની ભક્તિ ઉપાસના કરવાની છે ને એ જ અમારો સિદ્ધાંત છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પોતાનો સિદ્ધાંત જે છે એ અહીં સ્થાપિત કરેલો છે. ગઢડા અંત્યના 32મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવું જાણીને તે ભગવાને બાંધી જે ધર્મ મર્યાદા તેને વિશે જે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર વર્તે, પણ ધર્મ મર્યાદાનો ક્યારેય લોપ કરે નહીં. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ ભગવત પ્રસન્નતામાં ધર્મ મર્યાદાની હેતુતા બતાવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉદ્ધવ સંપ્રદાયનો સિદ્ધાંત જે છે એ એવો છે કે પોતપોતાના વર્ણાશ્રમ ધર્મમાં રહીને જ રાધિકાપતિ રમાપતિ એવા ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવી, પરંતુ ધર્મનું ઉલ્લંઘન કરીને ક્યારેય પણ પરમાત્માની ઉપાસના કરવી નહીં. એ સિદ્ધાંત વાત છે. અને ભગવાન સ્વામિનારાયણે આ વાત શિક્ષાપત્રીના 39મા શ્લોકની અંદર ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યના સર્વથા આ વચનથી સ્પષ્ટપણે કહેલી છે. માટે ભક્તો પોતપોતાના વર્ણાશ્રમના ધર્મમાં રહીને જ ભગવાનની આરાધના કરવાનો આગ્રહ રાખજો, પરંતુ ક્યારેય પણ
ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરતા નહીં. જો તમે ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન ન કરશો તો તમારી અંદર ભક્તિ મહારાણી જે છે એ સુદૃઢપણે સ્થિર રહેશે. આ સંબંધની અંદર સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 45મા અધ્યાયનો એક પ્રસંગ જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે ભગવાન સ્વામિનારાયણે દુર્ગપુરની અંદર દાદા ખાચરના દરબારમાં અન્નકૂટનો અને પ્રબોધની એકાદશીનો ઉત્સવ કર્યો. અને એ ઉત્સવની અંદર દાદા ખાચરના બહેન જયાબા, લલિતાબા, પાંચુબા, નાનીબા તથા બીજા બધા બહેનોએ પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ખૂબ સેવા કરી. અને એની સેવાથી પ્રસન્ન થઈને ભગવાન સ્વામિનારાયણના માતા ભક્તિ દેવી એ લોકોની સન્મુખ પ્રગટ થાય છે. પોતાની સન્મુખ આવા અલૌકિક દેવીને પ્રગટ થયેલા જોઈ જયાબા, લલિતાબા ઇત્યાદિક એ દેવીને કહે છે કે આપ શ્રી કોણ છો? ત્યારે ભક્તિ દેવી જે છે એ પોતાનો પરિચય આપતા કહે છે કે હું મૂર્તિમાન ભક્તિ દેવી છું અને તમારા બધાની ભક્તિ જોઈને હું તમને દર્શન આપવા માટે આવેલી છું. તમે અમારા થકી કોઈ અભિલષિત વર જે છે એ માંગો. જ્યારે ભક્તિ દેવીએ આ પ્રમાણે કહ્યું ત્યારે નિષ્કામ ભક્ત એવા લલિતાબા, જયાબા ઇત્યાદિ ભક્તિ દેવીને કહે છે કે હે દેવી, આપ અમારા હૃદયની અંદર અખંડ નિવાસ કરીને રહો. ત્યારે ભક્તિ દેવી કહે છે કે જેમાં ધર્મ નિત્ય નિવાસ કરીને રહે છે તેમાં જ હું નિત્ય નિવાસ કરીને રહું છું. જેનાથી ધર્મ નાસી જાય તેના થકી હું પણ તક્ષણ નાસી જાઉં છું એવી મારે પ્રતિજ્ઞા છે. કારણ કે હું ધર્મની સહચારિણી પતિવ્રતા છું. તે મારા પ્રિયતમને ક્ષણ પણ હું ત્યાગ કરી શકતી નથી અને તે પણ મને સહચારિણી પ્રિયતમાને ક્ષણ પરિત્યાગ કરતા નથી. એટલે તમે બધા જો દ્રઢપણે ધર્મનું પાલન કરશો તો હું પણ તમારી અંદર દ્રઢપણે સ્થિત થઈને રહીશ. આ પ્રમાણે જ્યારે ભક્તિ માતાએ કહ્યું ત્યારે જયાબા છે, લલિતાબા છે, પાંચુબા છે, નાનીબા છે ઇત્યાદિક બહેનો જે છે એ ભક્તિ માતાને કહે છે કે હે દેવી, અમે અણિશુદ્ધ ધર્મનું પાલન કરશું. ત્યારે ભક્તિ દેવી કહે છે કે જો તમે અણિશુદ્ધ ધર્મનું પાલન કરશો તો હું તમારી અંદર અખંડ સ્થિત થઈને રહીશ. આટલું કહીને ભક્તિ માતા જે છે એ અંતર્ધાન થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સૂક્ષ્મ રીતે જો ધર્મનું પાલન કરવામાં આવે તેની અંદર જ ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થાય છે. આ વાત આ દ્રષ્ટાંતથી સિદ્ધ થઈ જાય છે. અને એટલે માટે ઉદ્ધવ સંપ્રદાયનો સિદ્ધાંત છે સ્વવર્ણાશ્રમ ધર્મેણ યુક્તા રાધિકા પતે ભક્તિ કાર્યા દ્રઢેતી. અર્થાત કે રમાપતિ, રાધિકાપતિ શ્રી કૃષ્ણની ભક્તિ સ્વવર્ણાશ્રમ ધર્મ સહિત દ્રઢપણે કરવી. આ જ ઉદ્ધવ સંપ્રદાયનો સિદ્ધાંત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મમાં રહીને જ ભક્તિ કરવી તો જ એ ભક્તિ જે છે એ મુમુક્ષુના અંતઃકરણની અંદર દ્રઢપણે સ્થિત થઈ જશે. જો ધર્મનું ઉલ્લંઘન કરીને ભક્તિ કરવામાં આવે તો એ ભક્તિ મહારાણી જે છે એ દ્રઢપણે મુમુક્ષુના અંતઃકરણની અંદર ક્યારેય પણ સ્થિર ન રહી શકશે.
માટે ભક્તિની દ્રઢતાને અર્થે સૂક્ષ્માતિ સૂક્ષ્મ ધર્મનું આચરણ જે છે એ અત્યંત જરૂરી છે. અને ભક્તિમાં અંગભૂત થતો ધર્મ જે છે એ સકામ ભાવે તો નહીં જ, પણ નિષ્કામ જ હોવો જોઈએ. જો નિષ્કામપણે કરવામાં ન આવે તો કર્તાપણાનું અભિમાન, ફળ કામના અને મમત્વ આદિક દોષોને લઈને એ ધર્મ જે છે એ જન્મ મરણ આદિક દુઃખનો હેતુભૂત થાય છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કહે છે, એવમ નૃણામ ક્રિયા યોગા સર્વે સંસ્કૃતિ હેતવઃ. આ વચન અનુસાર સકામપણે જો ધર્મનું આચરણ કરવામાં આવે તો એ જન્મ મરણ આદિક દુઃખને માટે જ એ થાય છે. અને એટલે જ માટે મુમુક્ષુએ બધા જ ધર્મનું આચરણ જે છે એ ફળસંગ, કર્તૃત્વ સંગ અને મમત્વ સંગથી રહિત કેવલ નિષ્કામ ભાવે જ કરવા યોગ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કહે છે, કર્મણ્યવાધિકા રસ્તે મા ફલેષુ કદાચન. અર્થાત કે તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો જ અધિકાર છે, પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 27મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. અર્થાત કે હે કુંતી પુત્ર, તું જે દાન આપે છે અને જે તપસ્યા કરે છે તે સર્વે મને અર્પણ કરી દે. શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના 10મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પુનઃ કહે છે, મદ અર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિમ અવાપ્સ્યસી. અર્થાત કે મારે માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. આ પ્રમાણે ધર્મનું આચરણ જે છે એ કેવલ ને કેવલ પરમાત્માની પ્રસન્નતાને અર્થે કરવાનું છે, બીજા કોઈને માટે કરવાનું નથી. કારણ કે જો સકામ ભાવે એ ધર્મનું આચરણ કરવામાં આવે તો એ જન્મ મરણાદિક દુઃખને માટે જ થાય છે. અને આ નિષ્કામ ધર્મનું આચરણ જે છે એ પણ યાવત જીવન કરવાનું છે. કારણ કે શ્રુતિ ભગવદી જે છે એ જ પ્રમાણેની આજ્ઞા આપે છે. શ્રુતિમાં કહ્યું છે, કુર્વન્ને હેવ કર્માણી જીજીવિષે છતમ સમાહા. અર્થાત કે મોક્ષની ઈચ્છા વાળો પણ જીવન પર્યંત કર્મના ફળની ઈચ્છા રાખ્યા વિના પરમાત્માની પ્રસન્નતાર્થે શાસ્ત્ર પ્રતિપાદિત કર્મોને કરતો થકો જ આ લોકમાં જીવવાની ઈચ્છા રાખે. આ પ્રમાણે જ્યાં લગીન દેહની અંદર અહમ બુદ્ધિ છે ત્યાં લગીન ધર્મનું આચરણ નિષ્કામ ભાવે કરવાનું છે, પરંતુ ધર્મનો ત્યાગ ક્યારેય પણ કરવાનો નથી. જ્યાં લગીન અહમ મમત્વ યુક્ત તમે છો ત્યાં લગીન તમારે ધર્મનું આચરણ કરવાનું છે. જ્યારે અહમ મમત્વ ઇત્યાદિથી તમે રહિત થઈ જાઓ અને પૂર્ણ રૂપે જ્યારે બ્રહ્મ સ્વરૂપમાં આરૂઢ થઈ જાઓ ત્યારે એ ધર્મ જે છે ને એ મનુષ્યનો ત્યાગ કરીને ચાલ્યો જાય છે. પછી એ મનુષ્ય ધર્મનું આચરણ કરે કે ન કરે એમાં એને દોષ લાગતો નથી. એનું દ્રષ્ટાંત જે છે એ ઋષભદેવ ભગવાન છે, જળ ભરત છે. એ લોકો એવી ઉચ્ચ સ્થિતિની અંદર આરૂઢ થઈ ગયા હતા કે એ સ્થિતિની અંદર સ્વયં ધર્મ જે છે એ જ એઓનો ત્યાગ કરીને ચાલ્યો ગયો હતો. એ લોકો કઈ જગ્યાએ વિચરણ કરતા હતા, શું કરતા હતા એનું પણ એ લોકોને ભાન ન હતું. એઓ હંમેશા પોતાના સ્વસ્વરૂપની અંદર જ નિમગ્ન રહેતા. તો એવી અવસ્થાવાળા જે લોકો જે છે એ લોકો પછી ધર્મનું આચરણ ન કરે તો એમાં એને દોષ નથી. પરંતુ જે લોકોને પોતાના શરીરની અંદર અહમતા અને મમતા છે એ લોકોએ તો
યાવત જીવન ધર્મનું આચરણ કરવાનું છે. એ જ સિદ્ધાંત વાત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિ જે છે એ ધર્મ રહિત ક્યારેય પણ કરવાની નથી. પોતાના ધર્મમાં રહીને જ એ ભક્તિ કરવાની છે, પરંતુ ધર્મ રહિત એવી ભક્તિ ક્યારેય પણ કરવાની નથી. આ સિદ્ધાંત વાત છે. જે પ્રમાણે ધર્મ વગર ભક્તિ જે છે એ વાંજણી છે, તે જ પ્રમાણે જ્ઞાન વગર ભક્તિ જે છે એ દુર્બળ છે. માટે પોતાના આત્માનું તથા પરમાત્માનું જ્ઞાન હોવું જરૂરી છે. તો જ ભક્તિ મહારાણી જે છે એ તમારા અંતકરણની અંદર દ્રઢપણે સ્થિત રહી શકે છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 19મા વચનામૃતમાં કહે છે કે શ્રી હરિને વિશે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને પ્રીતિની અર્થાત કે ભક્તિની સિદ્ધિ થતી નથી. જેની અંદર દેહાભિમાન છે, જેની અંદર આત્મા અનાત્માનું જ્ઞાન નથી, તો એ વ્યક્તિને પણ ભક્તિની સિદ્ધિ થઈ શકતી નથી. ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના પહેલા વચનામૃતની અંદર આત્મજ્ઞાન કેવું હોવું જોઈએ એ વિશે વાત કરે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું ચૈતન્ય છું ને દેહ જડ છે, અને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે, અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે, અને હું આનંદ સ્વરૂપ છું અને દેહ દુઃખરૂપ છે. આ પ્રમાણેનું આત્મજ્ઞાન હોવું જોઈએ. તો જ ભક્તો ભક્તિ જે છે એ સિદ્ધ થઈ શકે છે. અન્યથા ભક્તિ મહારાણી સિદ્ધ થઈ શકતી નથી. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 21મા વચનામૃતમાં કહે છે કે આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં, અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે આ જીવ છે તે 84 લાખ જાતના દેહને પૂર્વે ધરી આવ્યો છે, અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વને પેટે જન્મ લીધો છે, તથા જગતમાં જેટલી કુતરીઓ, જેટલી મીંડળીઓ, જેટલી વાનરીઓ, એ આદિક જે 84માં જીવ છે તે સર્વેને પેટ કેટલાક વાર જન્મ ધર્યો છે. અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કઈ એણે સ્ત્રી નથી કરી, સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વને પણ પોતાના ધણી કર્યા છે. એટલા માટે જેમ એ 84 લાખ જાતના સગપણને હમણે માનતા નથી, તથા 84 લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં, અને આ દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. કેમ કે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં, તો આ દેહનો સંબંધ પણ નહીં રહે. માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થોને અસત્ય જાણીને તથા દેહ, ઇન્દ્રિયો, અંતકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આત્મા અનાત્માની વ્યક્તિ જે છે એ કીધેલી છે. જો આ પ્રમાણેની આત્મા અનાત્માની વ્યક્તિ ન હોય તો જીવાત્મા જે છે એ દેહાભિમાનના યોગે કરીને દુઃખી થાય છે, અને એની અંદર પરમાત્માની ભક્તિ જે છે એ યથાર્થપણે સમાહિત થતી નથી. માટે ભક્તો, ભક્તિની સિદ્ધિને અર્થે આત્મજ્ઞાન હોવું જરૂરી છે. જો આત્મજ્ઞાન ન આવે તો માયિક પંચ વિષયોને જોઈને એ મુમુક્ષુ જે છે એ ભગવાનના સ્મરણને મૂકીને એ માયિક પંચ વિષયની અંદર આરૂઢ થઈ જાય છે. માટે આત્મા
અનાત્માનું જ્ઞાન જે છે એ હોવું જરૂરી છે. જે પ્રમાણે આત્મા અનાત્માનો વિવેક હોવો જરૂરી છે, તે જ પ્રમાણે એ આત્મા જે છે એ સ્વાભાવિક રીતે પરમાત્માનો શેષ છે, પરમાત્માનો દાસ છે, એવું જ્ઞાન હોવું પણ જરૂરી છે. જો એ પ્રમાણેનું જ્ઞાન ન હોય અને આત્મા જે છે એ સ્વતંત્ર છે એવું જ્ઞાન થઈ જાય તો એને પરમાત્મા થકી પરમાનંદની પ્રાપ્તિ થતી નથી. એવો એ આત્મનિષ્ઠ જે છે એ દેહાંતે અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ જાય છે અને એને પરમાત્મા થકી કોઈ પણ આનંદની પ્રાપ્તિ થતી નથી. માટે સ્વાભાવિક રીતે આત્મા જે છે એ પરમાત્માનો દાસ છે એવું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. કારણ કે શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે જે આત્માને સ્વાભાવિક રીતે પરમાત્માનો દાસ બતાવે છે. જેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે, જ્ઞાનાનંદમય સ્વાત્મા શેષો હિ પરમાત્મન. અર્થાત કે જ્ઞાનાનંદમયી એવો પોતાનો આત્મા એ ભગવાનનો શેષ છે. દાસભૂતા સ્વતઃ સર્વૈરાત્મન પરમાત્મન અતો અહમપી તે દાસ ઇતિ મત્વા નનામ્યહમ. અર્થાત કે બધા જ જીવાત્માઓ સ્વાભાવિક રીતે પરમાત્માના દાસ છે, તો હું પણ તે પરમાત્માનો દાસ છું એમ માની હું પરમાત્માને નમસ્કાર કરું છું. આ વચનો જે છે એ સ્પષ્ટ રૂપે એવું બતાવે છે કે આત્મા જે છે એ સ્વતંત્ર નથી, પરંતુ પરબ્રહ્મ પરમાત્માનો અનાદિનો દાસ છે, શેષ છે. અને આ પ્રમાણેનું જ્યારે જ્ઞાન થાય ત્યારે જ એ મનુષ્યને પરબ્રહ્મ પરમાત્માની પરાભક્તિ જે છે એ પ્રાપ્ત થાય છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કહે છે, બ્રહ્મબોધ પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. અર્થાત કે પછી એ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે, ન કશાયની આકાંક્ષા કરે છે. એ બધાએ પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેની અંદર આત્મજ્ઞાન આવે છે, સ્વાભાવિક પરમાત્માની દાસતાનું જ્ઞાન આવી જાય છે, એ જ વ્યક્તિ જે છે એ પરમાત્માની પરાભક્તિનો અધિકારી થાય છે. બીજા લોકો જે છે એ પરમાત્માની પરાભક્તિના અધિકારી થતા નથી. વચનામૃતની અંદર પણ લોયાના 7મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. બ્રહ્મરૂપ થયા વગર ક્યારેય પણ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થતો નથી. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 116મા શ્લોકની અંદર બ્રહ્મરૂપની ભાવના કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવાનો ઉપદેશ આપે છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહે ત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. અર્થાત કે સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ જે 3 દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળ વિશે કરવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ બ્રહ્મરૂપ થઈને જ ભગવાનની ભક્તિ કરવાનો આદેશ આપે છે. માટે ભક્તો પોતાનું આ સ્વરૂપ જે છે, અર્થાત કે પોતાનું જે આત્મ સ્વરૂપ જે છે એ માયિક એવી બધી ઉપાધિથી રહિત છે.
એ સ્વાભાવિક રીતે પરબ્રહ્મ પરમાત્માનો દાસ છે. એ પ્રમાણેની દ્રઢ ભાવના જ્યારે તમે કરશો ને, ત્યારે ભક્તિ મહારાણી જે છે એ તમારા અંતકરણની અંદર યથાર્થ રૂપે સ્થિત થશે. જો આ પ્રમાણેની ભાવના કરવામાં ન આવે, આત્મા અનાત્માનો વિવેક ન હોય, તો ભક્તિ મહારાણી જે છે એ મુમુક્ષુના અંતકરણની અંદર યથાર્થપણે સ્થિત રહી શકતી નથી. આ સિદ્ધાંત વાત છે. ભક્તો, જે પ્રમાણે ધર્મ વગર ભક્તિ જે છે વાંજણી છે, જ્ઞાન વગર ભક્તિ જે છે એ દુર્બળ છે, તે જ પ્રમાણે વૈરાગ્ય વગર એ ભક્તિ જે છે એ પાંગડી છે, અર્થાત કે પંગુ છે. વૈરાગ્ય પણ ભક્તિનું અંગ છે. ધર્મમાં નિષ્ઠા હોય, આત્મા અનાત્માનો વિવેક હોય, પરંતુ જો વૈરાગ્ય ન હોય તો આત્મામાં નિષ્ઠા અને પરમાત્મામાં ભક્તિ ઉદય પામતી નથી. માટે આત્મનિષ્ઠામાં તથા ભક્તિ નિષ્ઠામાં વૈરાગ્ય એ મુખ્ય અંગ છે. અને એટલે જ માટે શાસ્ત્રકારો કહે છે, વિષયતો વિરતિશ્ચ હરૈરતિઃ, અર્થાત કે વિષયોમાંથી વિરક્તિ અને ભગવાનમાં પ્રેમ. પરમાત્માની યો રક્તો વિરક્તો અપરમાત્મની, પરમાત્મામાં જે રતિ અને પરમાત્માથી ભિન્ન માયિક પદાર્થોમાં વિરક્તિ. જે મનુષ્યનું મન એક બાજુ સાધનાની અંદર છે અને બીજી બાજુ વિષયોની અંદર આરૂઢ છે, તો એની સન્મુખ એ પરબ્રહ્મ તત્વ જે છે એ ક્યારેય પણ પ્રગટ થતું નથી. આ વાત શાસ્ત્રોકારોએ કહેલી છે. જેમ કે શાસ્ત્રોકારો કહે છે, વિષયાવિષ્ટ ચિત્તાનામ વિષ્ણવા વેશ સુદુષ્કરઃ, અર્થાત કે વિષયથી આવૃત થયેલા ચિત્તમાં વિષ્ણુનું પ્રગટ થવું એ ઘણું દુષ્કર છે. અને એટલે જ માટે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયના 9મા શ્લોકની અંદર કહે છે કે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, અર્થાત કે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતા વિષયોમાં વૈરાગ્ય. શ્રીમદ ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયના 35મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે, અર્થાત કે યથા યોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા તે મનને વશ કરવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયના 9મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અશક્તિર અનભિષ્વંગ પુત્ર દારા ગુહાદિશુ, અર્થાત કે પુત્ર, સ્ત્રી, ઘર અને ધન આદિમાં આસક્તિનો તેમજ સમતાનો મમતાનો અભાવ. આ પ્રમાણે એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો સાધકે પોતાના અંતકરણની અંદર વૈરાગ્ય જે છે એ કેળવવો જરૂરી છે. વૈરાગ્યની વ્યાખ્યા આપતા નરનારાયણ ભગવાન સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડના વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 25 શ્લોક 60 ની અંદર કહે છે, ઇત્થમ પ્રભો કાલશક્ત્યા લયર રૈતેશ ચતુર્વિધૈઃ અસદ્બુદ્ધ્યાખિલમ તત્રા રુચિર્વૈરાગ્યમુચ્યતે, અર્થાત કે આ પ્રમાણે ભગવાનની કાળ શક્તિથી થતા 4 પ્રકારના પ્રલયથી સંપૂર્ણ જગતને અસત્ય સમજીને પછી જે જગતમાં અરુચિ પ્રગટ થાય તેને વૈરાગ્ય કહેવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 104મા શ્લોકની અંદર વૈરાગ્યની અત્યંત સરળ વ્યાખ્યા આપતા પોતે કહે છે, વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિઃ શ્રી કૃષ્ણે ઇતર વસ્તુષુ, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન સિવાય અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં, તે વૈરાગ્ય જાણવું. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 35મા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, ભગવંતમ વિના અન્યત્ર રાગા ભાવા તદુચ્યતે, અર્થાત કે ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ ન રાખવી તેને વૈરાગ્ય કહેવામાં આવે છે. જે સાધક વૈરાગ્યથી રહિત છે તેની અંદર ભક્તિ મહારાણી પ્રગટ થતી નથી.
એવા સાધકની ભક્તિ જે છે એ પણ વૃદ્ધિ પામતી નથી. આ વાત ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 35મા અધ્યાયના 58મા શ્લોકની અંદર પોતાની માતાને કહે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, વૈરાગ્ય હીનસ્ય સુખમ નાસ્તિ દુઃખ વિવર્જિતમ ભક્તિર્ન વર્ધતે પુંસાં વૈરાગ્યેણ વિના ધૃતમ માયિકેષુ વિરક્તાનાં પદાર્થેષુ વિવર્ધતે કૃષ્ણોનુરાગો જનની તેન યાન્તિ પરામ ગતિમ. અર્થાત કે વૈરાગ્ય રહિત પુરુષને દુઃખે રહિત એવું સુખ ક્યારેય પ્રાપ્ત થતું નથી તથા વૈરાગ્ય વિના જીવાત્માને ભક્તિની વૃદ્ધિ થતી નથી. માયિક પદાર્થોમાં વિરક્ત પુરુષોને ભગવાન શ્રી કૃષ્ણ વિશે અનુરાગ વૃદ્ધિ પામે છે અને તે અનુરાગથી આત્યંતિક મુક્તિરૂપ પરમ ગતિને પામે છે. કહેવાનું તાત્પર્ય અહીં ભગવાન એ જ કહે છે કે વૈરાગ્ય વગર ક્યારેય પણ મનુષ્યની ભક્તિ વૃદ્ધિ પામતી નથી અને જેની અંદર વૈરાગ્ય આવી જાય છે એને ભગવાન શ્રીમદ નારાયણ વિશે અનુરાગ વૃદ્ધિ પામે છે અને અંતે એ જ અનુરાગથી એ જીવાત્માનું કલ્યાણ થાય છે. સારંગપુરના 15મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે વૈરાગ્ય વિનાનો પ્રેમી ભક્ત છે તે તો અતિશય ન્યૂન છે. માટે ભક્તો, ભક્તિની અભિવૃદ્ધિને અર્થે વૈરાગ્ય કેળવવો અત્યંત જરૂરી છે. કહેવાનું તાત્પર્ય એ કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જો તમે ભક્તિ કરો તો જ એ ભક્તિ તમારા અંતકરણની અંદર સુદૃઢ રીતે સ્થિત થાય અને એ ભક્તિથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જે છે એ તમારી સન્મુખ પ્રગટ થાય. અને આ વાત જે છે એ રામાનુજાચાર્યજીના પરમ ગુરુ યામુનાચાર્યજીએ ગીતાર્થ સંગ્રહના એક જ શ્લોકની અંદર કહેલી છે. ગીતાર્થ સંગ્રહના પ્રથમ શ્લોકની અંદર જ યામુનાચાર્યજી કહે છે, સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય સાધ્ય ભક્ત્યેક ગોચર નારાયણ પરમ બ્રહ્મ ગીતા શાસ્ત્રે સમીરિત. અર્થાત કે વર્ણાશ્રમ ધર્મોનું પાલન, ભગવત શેષત્વ રૂપ જ્ઞાન, વૈરાગ્ય તથા સાધ્ય ભક્તિ દ્વારા જ કેવલ પ્રાપ્ત થનારા પરબ્રહ્મ નારાયણ ગીતા શાસ્ત્રમાં સારી રીતે વર્ણન કરાયા છે. અહીં પણ યામુનાચાર્યજી જે છે એ જ વાત કહી રહ્યા છે કે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જ એ પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ કરવાની છે અને તો જ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે તે સાધકની સન્મુખ પ્રગટ થાય છે. અન્યથા એ પરબ્રહ્મ પરમાત્મા ક્યારેય પણ એ સાધકની સન્મુખ પ્રગટ થતા નથી. આ પ્રમાણે ભક્તો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જ પરમાત્માની નિષ્કામ ભક્તિ કરજો, એ જ શાસ્ત્રોનો સિદ્ધાંત છે. આખા પ્રવચનની અંદર અમે તમને જે પણ કંઈક વાત કહી એ બધી જ વાત સંક્ષેપની અંદર ભગવાન સ્વામિનારાયણે ગધડા પ્રથમના 19મા વચનામૃતની અંદર કહેલી છે. અને ત્યાં ભગવાન સ્વામિનારાયણ જે વાત કહી રહ્યા છે એ વાત જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે આ સત્સંગને વિશે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણ રૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત 9 પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી. તે માટે એ આત્મનિષ્ઠા આદિ જે 4 ગુણ
તે સિદ્ધ કરવા. શા માટે? તો એ ચારેય ગુણને એકબીજાની અપેક્ષા છે. હવે એ ચારેય ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ છીએ તે સાંભળો. આત્મનિષ્ઠા હોય પણ જો શ્રી હરિને વિશે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રી હરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય તેને એ ભક્ત પામતો નથી. અને તે શ્રી હરિને વિશે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહા અભિમાનને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ થતી નથી. અને શ્રી હરિને વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બેય હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચ વિષયને વિશે આસક્તિએ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થતી નથી. અને વૈરાગ્ય તો હોય તો પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રી હરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થતી નથી. અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણ ન હોય તો ભૂરલોક ભુવરલોક અને બ્રહ્માના ભુવન પર્યંત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થતી નથી. કહેતા બ્રહ્માંડને બેદીને માયાના તમ થકી પર એવું જે શ્રી હરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થતી નથી. અને આત્મનિષ્ઠા પ્રીતિ અને વૈરાગ્ય એ ત્રણ હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેયની સિદ્ધિ થતી નથી. એવી રીતે આત્મનિષ્ઠા આદિ જે ચાર ગુણ તેમને એકબીજાની અપેક્ષા છે. તે માટે ભગવાનના એકાંતિક ભક્તોનો સમાગમ કરીને જે ભક્તને એ ચારેય ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વ સાધન સંપૂર્ણ થયા અને એને જ એકાંતિક ભક્ત જાણવો. તે માટે જે ભક્તને ચારેય ગુણમાંથી જે એક ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને તાળવી. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જો ભક્તિ કરવામાં આવે ને તો જ માયાના તમથી મુક્ત થઈને ભગવત ધામની અંદર પ્રવેશ થાય છે. અન્યથા એક અંગની અંદર પણ જો દુર્બળતા હોય ને તો આ દુષ્કર એવી માયાને ક્યારેય પણ તરી શકાય એમ નથી. માટે ભક્તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જ ભગવાનની ભક્તિ કરવાનો આગ્રહ રાખજો તો જ તમે આ માયિક પ્રપંચથી મુક્ત થશો. ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત જો ભક્તિ કરશો તો જ એ પરબ્રહ્મ પરમાત્માનો તમને અનુભવ થશે. જો આ ચાર અંગમાંથી એક પણ અંગ જો ન્યૂન હશે ને તો પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ તમને ક્યારેય પણ થશે નહીં. આ સિદ્ધાંતવાદ ભગવાન સ્વામિનારાયણે અહીં ગધડાના પ્રથમ પ્રકરણના 19મા વચનામૃતની અંદર કહેલી છે. આ પ્રમાણે ભક્તો ભક્તિની અભિવૃદ્ધિને અર્થે ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય રૂપ સાધન જે છે એ અત્યંત જરૂરી છે. આ પ્રમાણે એ વાત સિદ્ધ થઈ જાય છે કે ભક્તિની સિદ્ધિને અર્થે પરમાત્માની પ્રાપ્તિને અર્થે આ ચારેય અંગો જે છે એ પરિપૂર્ણ જોઈએ. એના વગર ક્યારેય પણ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. આ પ્રમાણે ભક્તો અહીં તમારી સન્મુખ ભક્તિની અભિવૃદ્ધિને અર્થે જે ધર્મ જ્ઞાન અને વૈરાગ્યની અતિશય આવશ્યકતા છે એ વાત અમે વર્ણવી. હવે પછીના પ્રવચનની અંદર આ ભક્તિની અભિવૃદ્ધિને અર્થે બીજા પણ કેટલાક સાધનો શાસ્ત્રોની અંદર બતલાવેલા છે. એ સાધનો પર આપણે થોડી ચર્ચા કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વદ્રાણી પશ્યંતુ મા કશ્ચિદ દુર્ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.